टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। भारे धोधमार वरसाद आईजी मार्ग संत रामेश्वर महादेव वैशाली रोड पर पानी भराया। भारे पवन साथे वरसाद वरस्यो। वरसाद साथे ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકો પરેશાન। ખેડામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતિ। તો આ તરફ ભાવનગરના એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં પાલીતાણા પંથકમાં વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। સમગ્ર પંથકમાં વરસાદથી જ વાદળછાયું વાતાવરણ। ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને ભારે નુકસાનની ભીતિ। કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા। તો ભાવનગરના દ્રશ્યો જુઓ કે જ્યાં અત્યારે ચોમાસામાં જે દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો છે એ લોકોને થોડી રાહત આપશે ગરમીમાંથી, પરંતુ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે। માવઠાનો વાર છે એ ખેડૂતોને સહન કરવાનો તેમને એક ડર બેસી ગયો છે। મહુવામાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી કે જ્યાં માલણ નદી બે કાંઠે વહી। આ દ્રશ્યોમાં પણ જુઓ શહેર અને ગ્રામ્યમાં વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી। મોટા કુટવડા તેમજ નદીના ઉપરવાસમાં ભારે વરસાદ, ભર ઉનાળે પાણીની આવક થતા લોકો જોવા મળ્યા હતા। હવે ગીર સોમનાથના પણ એ દ્રશ્યો આપને બતાવીએ કે જ્યાં ઉનામાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ છે। અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ટાવર ચોકથી પોસ્ટ ઓફિસ જતો માર્ગ એ પાણીથી તરબોળ થઈ ગયો છે। પોલીસ લાઇન, જલારામ ઓઇલ મિલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભર ઉનાળે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। જૂનાગઢમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે। ખલીલપુર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। તંત્રના કંટ્રોલ રૂમનો નંબર પણ બંધ છે। તો અત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સૌથી ચોંકાવનારી બાબત તો એ કહી શકાય કે તંત્રના જે કંટ્રોલ રૂમનો નંબર હોય છે ત્યાં તમામ સ્થાનિકો ફરિયાદ કરવા માટે ફોન કરતા હોય છે, પરંતુ આ નંબર પણ બંધ જોવા મળી રહ્યો છે। એટલે સ્થાનિકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે તેઓને કરવું તો કરવું શું, કેમ કે આ માવઠું તેમના ઘર સુધી પહોંચી ગયું છે। આ કમોસમી વરસાદના પાણી આપ જોઈ શકો છો કેવી રીતે સોસાયટીમાં ભરાઈ ગયા છે। લોકોના અડધા જે ઘરની દિવાલો છે એ પાણીમાં ડૂબી ગઈ છે, ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। માંગરોળમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે। માંગરોળના ટાવર, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં માવઠું છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો। મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। જૂનાગઢના વંથલી પંથકના પણ આવા દ્રશ્યો જુઓ કે જ્યાં પણ કમોસમી વરસાદ છે। વંથલી અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કેરી, ચીકુ સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ છે। તો હવે રાજકોટના ઉપલેટામાં પણ શું સ્થિતિ છે એ આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। કમોસમી વરસાદનું કહેર ઉપલેટામાં પણ જોવા મળ્યું। ઉપલેટા અને આસપાસના ગામડાઓમાં વરસાદ છે। તલ, મગ, બાજરી સહિતના ઉનાળુ પાકને નુકસાન છે। ઉપલેટાના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ રાજકોટના દ્રશ્યો છે। એક તરફ આ વર્ષે રાજકોટમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા હતા અને બીજી તરફ હવે જુઓ કે કમોસમીનો માર પણ રાજકોટવાસીઓને સહન કરવો પડી રહ્યું છે। ત્યારે આ દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ભર ઉનાળે કેવી હાલત છે। આ ચોમાસાના દ્રશ્યો બિલકુલ નથી। આ ભર ઉનાળે વૈશાખમાં અષાઢી જેવો જે માહોલ રાજ્યભરમાં છવાયો છે એના દ્રશ્યો છે। રાજકોટના ખાસ તો આ દ્રશ્યો છે। ઉપલેટાના બસ સ્ટેન્ડ સહિતના જે વિસ્તારો છે અત્યારે પાણીથી તરબોળ થઈ ગયા છે અને રસ્તા પર પાણી ભરાતા એ દ્રશ્યોમાં પણ જોયું કે લોકોને કેવી રીતે વાહન હંકારવામાં પણ તકલીફ પડી રહી છે। હવે પોરબંદરની વાત કરીએ કે જ્યાં પણ માવઠાની મોકાણ સર્જાય છે। પોરબંદર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે માવઠાનો માર છે। જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ છે। વીરપુરમાં રસ્તા પર પાણી વહેતા થયા છે। ધોરાજી પંથકમાં પણ માવઠાનો માર છે। માવઠાથી ઉનાળુ પાકને નુકસાન થયું છે। હવે અમરેલીની વાત કરીએ કે જ્યાં ખાંભા ગીર પંથકમાં સતત બીજા દિવસે માવઠાનો માર છે।
તાતણિયા, ઉમરિયા, બોરાળા સહિતના ગામોમાં વરસાદ છે. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ સાર્વત્રિક માવઠાનો માહોલ છે. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગરમાં કમોસમી વરસાદ. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાની લહેર. તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે કે જ્યાં માવઠાનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે અને ચોમાસા પહેલા જ રસ્તાઓ પાણી થઈ ગયા છે. ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ જળબંબાકારની સ્થિતિમાં છે. ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનો પરેશાન છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે વાહન ચાલકોને હાલાકી. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ છે. હવે બનાસકાંઠાની વાત કરીએ. અંબાજી દાંતા પંથકના પણ એ દ્રશ્યો આપને બતાવીએ જ્યાં સમગ્ર પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની સાથે કરા પણ પડ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ આ જે ઠંડક છે એ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી છે. આ તરફ પાલનપુરના પણ આપણા દ્રશ્યો જુઓ કે જ્યાં પણ કરા સાથે ભારે વરસાદ છે. પાલનપુરના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ છે. અમીરગઢ અને વડગામ પંથકમાં પવન સાથે વરસાદ છે. જિલ્લામાં 9 મે સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદથી ચોમાસા જેવા દ્રશ્યો છે. રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો દેખાયા છે. રાત્રે પણ થયો હતો ભારે વરસાદ. અરવલ્લીના દ્રશ્યો જુઓ. તમામ શહેરોમાંથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ જ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી કે જે દર વખતે થતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસા પહેલા જ તંત્રની પોલ ખુલી ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલતી આ દ્રશ્યો પરથી જોવા મળી રહી છે. હવે આ તરફ ભરૂચ આપને લઈ જઈએ કે જ્યાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો ત્યારે પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે આજે સતત બીજા ત્રીજા દિવસે પણ ભરૂચમાં કમોસમી વરસાદનું કહેર જોવા મળ્યું છે.